231 માં આપણને એવું કીધું છે કે સાદા લોલકનો આવતકાળ માપવા માટે 1 મિલીમીટર ચોકસાઈથી જે લંબાઈ જે છે એ લંબાઈ 20 સેન્ટીમીટર મળે છે. 100 દોલન માટેનો સમય જે છે તે 90 સેકન્ડ છે અને એ સમય માપવા માટે જે ઘડિયાળ યુઝ થાય એનું વિભેદન 1 સેકન્ડ. એક વિભેદન એટલે કે ઓછામાં ઓછું લઘુત્તમ 1 સેકન્ડની અંદરથી માપી શકાય. આપણે જે હાથમાં રિક્સ વોચ પહેરીએ એનું વિભેદન 1 સેકન્ડ હોય, એમાં 1 જ સેકન્ડ આપણે ઓછામાં ઓછી માપી શકાય. તો આ રીતે આગળ આપણે દાખલો ગણી ચૂક્યા છે. તો જો પહેલા શું બધું આપેલું છે, આ જે થવાનું એ ડેલ્ટા એલ, તો ડેલ્ટા એલ બરાબર 1 મિલીમીટર, 1 મિલીમીટર એટલે 0.1 સેન્ટીમીટર બરાબર છે. આ સ્મોલ એન થવાનું 100 બરાબર છે. આ ટી થવાનો સમય, કુલ સમય, અને આ એક વિભેદન એટલે ડેલ્ટા ટી થવાનું. હવે આવતકાળ માટેનું જો સૂત્ર છે એ ટી બરાબર 2 પાઈ સ્ક્વેર રૂટ ઓફ એલ બાય જી. સ્ક્વેર કરીએ એટલે ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર એલ અપોન જી. આપણને જી માં પ્રતિશત ત્રુટિ પૂછેલી છે, તો જી બરાબર 4 પાઈ સ્ક્વેર એલ અપોન ટી સ્ક્વેર. હવે સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા જી બાય જી ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2. હવે પેલો કર્વ તો ઘાત અને ભાગાકારનો નિયમ ડેલ્ટા ટી બાય ટી. પણ આપણને ખબર છે કે સ્મોલ ટી બરાબર n ઇન્ટુ કેપિટલ ટી. ડેલ્ટા ટી બરાબર n ડેલ્ટા ટી. એક દોલન માટેનો સમય કેટલો થાય, તો ટી થાય, તો n દોલન માટેનો સમય કેટલો થાય, n ઇન્ટુ ટી. બંનેનો ભાગાકાર કરીએ તો ડેલ્ટા ટી ના છેદમાં ટી બરાબર કેપિટલ ટી બાય ટી. એટલે કેપિટલ ટી બાય ટી બરાબર સ્મોલ ટી બાય ટી મૂકી શકાય અહીંયા. એટલે ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ડેલ્ટા ટી બાય ટી. ચાલો 0.1 ડિવાઇડેડ બાય 20.02 મલ્ટીપ્લાઇડ બાય ડેલ્ટા ટી 1 સેકન્ડના છેદમાં 90 બરાબર. એટલે હવે આનો ગુણાકાર ભાગાકાર ને બધું કરીએ તો આ થવાનું 5.5 2.2 એટલે 2.7 જે છે એ પર્સન્ટેજ થાય, જે આશરે 3% જેટલું થશે. અને પેલા 100 વડે પેલું ગુણીને પછી થાય, અને 100 વડે ગુણીએ એટલે બતાવી દઉં 0.1 મલ્ટીપ્લાઇડ બાય 100 ડિવાઇડેડ બાય 20 પ્લસ 2 મલ્ટીપ્લાઇડ બાય 100 ડિવાઇડેડ બાય 90. આ પર્સન્ટેજ, આ પર્સન્ટેજ બરાબર. એટલે 5 એટલે અહીંયા 0.5 આવવાનું બરાબર. આ ઉડી જવાનું અહીંયા બરાબર છે. 10/9 એટલે 2 ગુણ્યા 1.8 એટલે 2.2. સોરી, પહેલા 0.5 પછી 2.2 એટલે 2.7 એટલે 3%. બસો બત્રીસ ના એક વિદ્યાર્થી 4 અવલોકન લે છે સાદા લોલકના આવર્તન માપવાના. તો તેનો સરેરાશ સમય કેટલો થાય? તો આપણને 4 સમય આપેલા છે, તો એના પેલું સરેરાશ આપણે કાઢીએ તો સરેરાશનો ચિહ્ન તમને ખબર છે. તો T1 પ્લસ T2 પ્લસ T3 પ્લસ T4 ડિવાઇડેડ બાય 4 એટલે 90 પ્લસ 91 પ્લસ 95 પ્લસ 92 ડિવાઇડેડ બાય 4 એટલે 368 ડિવાઇડેડ બાય 4 એટલે 92 સેકન્ડ આ થશે. હવે આ સૂત્ર યાદ રાખવાનું છે કે જ્યારે લઘુત્તમ માપ શક્તિ આપણી ત્યારે નિરપેક્ષ ત્રુટિ સિદ્ધિ કેવી રીતના શોધાય? તો નિરપેક્ષ ત્રુટિ બાબત અવલોકનોની સંખ્યા ગુણ્યા લઘુત્તમ માપ ભાગ્યા 2. તો અવલોકનોની સંખ્યા 4 છે, લઘુત્તમ માપ 1 સેકન્ડ છે અને ભાગ્યા 2 એટલે આ થઈ ગયું 2 સેકન્ડ. તો હવે જે સરેરાશ સમય જે છે એ સરેરાશ સમય બરાબર 92 પ્લસ ઓર માઇનસ 2 સેકન્ડ. એટલે આ આપણે શોધતા છે તે ડેલ્ટા ટી શોધી એમ થાય. ટુ 234 માં એવું કીધું છે કે ઘનના આકારના પદાર્થની ઘનતા તેની 3 બાજુ અને દળ માપીને નક્કી કરવામાં આવે છે. જો દળ અને લંબાઈ માપવામાં થતી સાપેક્ષ ત્રુટિઓની પણ પ્રતિશત ત્રુટિઓ આપણને આપેલી છે, ખરેખર 1.5 અને 1, એટલે કે દળની પ્રતિશત ત્રુટિ જે 1.5 છે અને
લંબાઈમાં જે પ્રતિશત ત્રુટિ છે તે 1 છે, તો એની ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલી? થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે આમાં, એટલે બરાબર ધ્યાનથી જોઈ લેજો. હવે ઘનતા બરાબર આપણી પાસે સૂત્ર છે દળ ભાગ્યા કદ. દળ એટલે m અને કદ એટલે l3. ઘન એટલે સમઘન, સમઘનનું કદ થાય l3. તો therefore delta rho by rho is equals to delta m by m plus, હવે ઘાતાંકનો નિયમ 3 delta l by l, ને હવે પ્રતિશત ત્રુટિ તો delta rho by rho 100% બરાબર delta m by m multiplied by 100% plus 3 delta l by l 100%. તો આ બરાબર તો 1.5 આપેલું છે, આ બરાબર કેટલા છે? 3 into 1.1, ખાલી 1 જ છે ને, 1%. આ 1.5% છે, આ 1%, એટલે 1.5 પ્લસ 3% એટલે કે 4.5%. 235 માં આપણને એમ કીધેલું છે કે 1 મીટર પટ્ટી વડે નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા, તો વ્યાસ 12.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર, ઊંચાઈ 34.2 પ્લસ ઓર માઇનસ 0.1 સેન્ટીમીટર મળે છે. તો સાર્થક અંકોની દ્રષ્ટિએ તેનું કદનું મૂલ્ય આશરે ખાલી જગ્યા. તો પહેલા કદ, તો કદ નળાકારનું કદ એટલે પાઈ r સ્ક્વેર h. ત્રિજ્યા એટલે વ્યાસનો અડધો થાય, વ્યાસ આપણે d લખેલો છે, સ્ક્વેર ઇન્ટુ h એટલે પાઈ d સ્ક્વેર h બાય 4. પાઈ એટલે 3.14, d એટલે 12.6 નો સ્ક્વેર, h 34.2 ડિવાઇડેડ બાય 4. તો v જે છે તમારું કદ આવશે 4262.2 સેન્ટીમીટર ક્યુબ. હવે v બરાબર સૂત્ર છે જોયું કે આપણે પાઈ d સ્ક્વેર h બાય 4, therefore delta v by v બરાબર પાઈ બાય 4 હું લખી દેમ, બરાબર. એ તો લખવાનું આવતું જ નથી, એટલે 2d બાય d પ્લસ ડેલ્ટા h બાય h, ભાગાકારનો ગુણાકારનો અને ઘાતનો નિયમ. તો 2 ડેલ્ટા d એટલે 0.1 ડિવાઇડેડ બાય 12.6 પ્લસ 0.1 ડેલ્ટા h એટલે 34.2. હવે આ કેલ્સિયમ વગર પોસિબલ જ નથી, બરાબર છે, પણ આપણે આપેલો છે એટલે ગણીએ, બરાબર. એટલે ડેલ્ટા v બરાબર, તો v તે બાજુ જવાનો એટલે 4262.2, ને આ લોકોનું જે ગણતરી જે આવતી છે એ 0.018, અને એનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે 80.09 આપણને મળશે. એટલે કે ડેલ્ટા v બરાબર 80 સેન્ટીમીટર ક્યુબ. તો હવે ડેલ્ટા v અથવા v બરાબર 4262.4 પ્લસ ઓર માઇનસ 80 સેન્ટીમીટર ક્યુબ, આટલો આન્સર આવશે. અહીંયા આ ટુ કરી નાખેલું છે. બસો 37 એક ગોળાની ત્રિજ્યાના માપનમાં ત્રુટિ 1% છે, તો તેના કદમાં ગણતરીમાં ત્રુટિ ખાલી જગ્યા. તો ગોળાનું કદ આપણને સૂત્ર ખબર છે ભાઈ, ગોળાનું કદ v બરાબર 4/3 પાઈ r ક્યુબ, therefore delta v by v multiplied by 100% બરાબર 3 delta r by r multiplied by 100%. આ આપણને કેટલું આપેલું છે? 1%, એટલે 3%. 238 એક તારનું દળ 0.3 પ્લસ ઓર માઇનસ 0.03 ગ્રામ અને તેની ત્રિજ્યા r પ્લસ ઓર માઇનસ ડેલ્ટા r બરાબર 0.5 પ્લસ ઓર માઇનસ 0.05 છે, બરાબર. અને તેની લંબાઈ l બરાબર
L प्लस और माइनस डेल्टा L बराबर 6 प्लस और माइनस 0.06 સેન્ટીમીટર છે તો તેની ઘનતામાં પ્રતિશત ત્રુટિ તો જો ઘનતા બરાબર અત્યારે આપણે જોઈ ગયા સૂત્ર દળ ભાગ્યા કદ. હવે તાર જે છે ને એ નળાકાર જેવો દેખાય એટલે એનું દળ તો m હોય પણ કદ જે છે એ પાઈ r સ્ક્વેર l કે h. તો હવે ઘનતામાં ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા m બાય m પ્લસ પાઈ તો આવશે જ નહીં 2 ડેલ્ટા r બાય r પ્લસ ડેલ્ટા l બાય l. હવે પ્રતિશત ત્રુટિ લખી દઈએ તો પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા રો બાય રો 100% બરાબર ડેલ્ટા m બાય m મલ્ટીપ્લાઇડ બાય 100% પ્લસ 2 ડેલ્ટા r બાય r મલ્ટીપ્લાઇડ બાય 100% પ્લસ ડેલ્ટા l બાય l મલ્ટીપ્લાઇડ બાય 100%. તો જો ડેલ્ટા m એટલે કેટલા 0.3 003 મલ્ટીપ્લાઇડ બાય 100 ડિવાઇડેડ બાય 0.3% પ્લસ 2 ડેલ્ટા r 0.5 મલ્ટીપ્લાઇડ બાય 0.005 મલ્ટીપ્લાઇડ બાય 100 ડિવાઇડેડ બાય 0.5% પ્લસ l 0.06 મલ્ટીપ્લાઇડ બાય 100 ડિવાઇડેડ બાય 6. તો જો આ ડાયરેક્ટ 0.3/3% પ્લસ 2 ઇન્ટુ આ બી 0.5/0.5 થઈ જવાનું ને આ થઈ જવાનું 6/6% એટલે આ 1 વત્તા 2 વત્તા 1 એટલે 4%. આવા જ એક્ઝામ્પલ જે પૂછી શકાય કે જેમાં ગણતરી જે છે બહુ થોડી ઇઝી થઈ જાય. 239મો એક ભૌતિક રાશિ x નું પારિમાણિક સૂત્ર. તો x નું પારિમાણિક સૂત્ર આપણને આપેલું છે m-1 L3 T-2. મધ્ય પ્રિન્ટિંગ મિસ્ટેક છે. m l અને t ના માપનમાં અનુક્રમે ત્રુટીઓ 2%, 3% અને 4% હોય તો x ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી? તો જો હું x ને આ રીતે લખી શકું L3 ડિવાઇડેડ બાય m ઇન્ટુ t સ્ક્વેર. તો therefore પહેલા સાપેક્ષ ત્રુટિ લખીએ ડેલ્ટા x બાય x તો ડેલ્ટા m બાય m પ્લસ 3 ડેલ્ટા l બાય l પ્લસ 2 ડેલ્ટા t બાય t. અને હવે પ્રતિશત ત્રુટિ એટલે ડેલ્ટા x બાય x મલ્ટીપ્લાઇડ બાય 100% is equals to delta m by m multiplied by 100% plus 3 delta l by l multiplied by 100% plus 2 delta t by t multiplied by 100%. આ કેટલા 2% plus 3 into 3% plus 2 into 4% એટલે 2 plus 9 વત્તા 8 એટલે 19% તેનો આન્સર આવશે.